सहजात्म स्वरूप परम गुरु राय सिद्धार्थ वंश विभूषण त्रिश्लाराणी जायो रे अजय रामर सहजानंदी त्यान भुवन ध्यायो रे ध्यायो वीर जिनेश्वर ध्यायो रे शोभन सोरठ देश विशेरे सागर केरे तीर बंदरवा वाणिया माहे प्रगट्या बंदरवा वाणिया माहे प्रगट्या वर्तमान महावीर रे अतिशयशाली शुभ संस्कारी ज्ञान अवतारी रत्नत्रयदाता परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 53માં આપણે આવેલા મહાવીર શાસન. હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણિત કરેલું છે. એટલે 24મા તીર્થપતિ ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરનું આ શાસન છે અને 5મા આરાના છેલ્લા દિવસ સુધી આ શાસન રહેશે. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા 2414 વર્ષ થઈ ગયા. એટલે કૃપાઉદેવે આ મોક્ષમાળા લખી સંવંત 1940માં લખી 44માં છપાણી. એટલે એ વાતને 138 વર્ષ થયા. એટલે 2414 અને ઉપર 138 આ 2078 સંવંત ચાલે છે. એટલે 2500 વર્ષ થયા. 2552 વર્ષ થયા. મહાવીર સ્વામીને નિર્વાણ પધાર્યા 2414 ત્યારે. એટલે અત્યારે 2552 વર્ષ થયા. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયણીની કુખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા. એટલે સિદ્ધાર્થ રાજાના કુળનું ઘરેણું અને ત્રિષ્ણા માતાની કુક્ષીનું રત્ન એવા શ્રી ભગવાન મહાવીર. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદીવર્ધમાન હતું. ભગવાન મહાવીરનું નામ વર્ધમાન, આ નંદીવર્ધમાન. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશોદા હતું. 30 વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. ભોગાવલી કર્મ હોય 24માંથી 22 તીર્થંકરને ભોગાવલી કર્મ હતા. નેમિનાથ ભગવાન પણ જાન લઈને ગયેલા. છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો, તોરણથી રથ ફેરી ગયા. એ ભોગાવલી કર્મ પૂરું થાય પછી જ જીવ સિદ્ધશિલાએ બેસી શકે. કરેલા કર્મો ભોગવ્યા વગર છૂટકો જ નથી. કર્મ બે શરમ છે, રામને, કૃષ્ણને, આદિનાથ ભગવાનને, તીર્થંકરને છોડે નહીં. તો આ બાપડા પ્રાણીને ક્યાંથી છોડવાનો છે? જો પૂર્વના કર્મો ભોગવતા હવે શો જ કરો છો, ગોપાલદેવ કહે છે, તો નવા એવા ન બંધાય. એની તૈયારી કરો, એ પ્રમાણે વર્તો. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદીવર્ધમાન હતું. ભગવાન મહાવીરની સ્ત્રીનું નામ યશોદા હતું. 30 વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. 30 વર્ષ. જે ત્યાગ વૈરાગ્ય 1000 વર્ષના મુનિ ન હોય એવો હતો. પણ શું કરે, કર્મે જકડી રાખ્યા છે. તો ગોપાલદેવ કહે છે ને, વનમાં જઈએ. કર્મ જો એક સમય માત્ર અનુદયને પામતો હોય, અસત્તાને પામતો હોય, તો અમે નીકળી જાય જેલમાંથી. જેલના થળિયા દાંતથી તોડીને નીકળી જાય. પણ એ શક્ય નથી, રહેવું જ પડે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વેળ માર્ગ એકે છે નહીં તો આ વિશ્વની વ્યવસ્થા કેમ ચાલે? એટલે એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. એકાંતિક વિહારે 12.5 વર્ષ એક પક્ષ તપાદિક સમ્યક આચાર્ય એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા. પછી સર્વસંગ પરિત્યાગ કર્યો, નીકળી ગયા નિષ્પ્રહિગ્રહી થઈને 12.5 વર્ષ સુધી. હવે શું જરૂર હતી? જન્મથી જ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન છે. સર્વસંગ પરિત્યાગ કરે, મન પ્રયોગ જ્ઞાન પ્રગટે. ત્યાગ વૈરાગ તો એવો ઉત્કૃષ્ટ હતો. લોકોને દાખલો બેસાડવા માટે અને ક્યાંક મોહનો કણિયો ખૂણે ખાચરે રહી તો નથી ગયો.
અનાદિકાળથી રખડતા અજ્ઞાન દશામાં બાંધેલું એવું કોઈ કર્મ રહી તો નથી ગયું કે પાછું નિમિત્ત મળતા ઉદયમાં આવશે તો એને માટે અને લોકોને દાખલો બેસાડવા માટે કે આ સંસારને પૂઠ જ દેવી પડે. એકાંત દુઃખે જરિયેવેલો એ આ સંસારમાં કોઈ સુખી થાય જ નહીં. એટલે સંસારમાંથી સુખ મેળવવાની ઈચ્છા રાખવી એ રેતીમાંથી તેલ કાઢવાની ઈચ્છા રાખવા બરાબર છે. એટલે બધા તીર્થંકર નામ કર્મ લઈને જન્મ્યા. કુપાલદેવ કહે છે અમારા અંગમાં આકરો વૈરાગ્ય વર્તે છે, તોય પાછું કે વનમાં જઈએ. કેમ? લોકોને દાખલો બેસાડવાનો છે. એનું આચરણ એવું હોય કે બોલ્યા વગર પણ સામેવાળો સમજી શકે. 30 વર્ષ તેઓ ગૃહસ્થમાં રહ્યા. એકાંતિક વ્યવહારે 12.5 વર્ષ એક પક્ષ તપ આદિક સમ્યકાચાર્ય એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા. અશેષ એટલે બાકી રહેલા, જે હજી નીકળ્યા નહોતા એ ઘનઘાતી એટલે ઘાતી કર્મ જે રહી ગયા હતા એને બાળીને ભસ્મીભૂત કર્યા. અને અનુપમેય કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રુજિવાલિકા નદીને કિનારે પામ્યા. એટલે જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય, મોહની અને અંતરાય આ 4 ઘાતિયા કર્મ એમાંથી કંઈ અંશે રહી ગયા હોય. શાસ્ત્રમાં બધા ગહન ભેદ છે. સ્થિતિ, અનુભાગ, પ્રદેશ ને પ્રકૃતિ એ રહી ગયા હોય. ખૂણે ખાચરે એને કાઢ્યા અને અનુપમેય જેની ઉપમા જ ન આપી શકાય એવું કેવળ જ્ઞાન હાંસલ કર્યું. કેવળ જ્ઞાન, કેવળ દર્શન રુજુવાલિકા નદીને કિનારે પામ્યા. બાકીના 4 છે એ નડતા નથી. પછી તો કર્મ ઉદય જીનરાજનો ભવિજન સહાયક થાય. નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય જ્યાં સુધી આયુષ કર્મ છે ત્યાં સુધી રહેશે. જગતનું કલ્યાણ કરશે. ઉદય પ્રયોગ એ પણ ઈચ્છા નથી બોધ આપવાની, પણ ગત 3જા ભાવે કર્મ બાંધી લીધું છે. જીન નામ કર્મ એ ઉદયે જગતનું કલ્યાણ કરે. લાખો કરોડો વર્ષ બાકી હોય કાં એ જ સમયે પતી જાય. સિમંદર સ્વામી કહેવાય છે આવતી 24ના 8મા કે 12મા તીર્થંકર થશે ત્યારે મોક્ષ જશે. ત્યાં સુધી એ નિષ્કારણ બોધની ધારા વરસાવ્યા કરશે. એમ ભગવાન મહાવીરને એકંદરે 72 વર્ષની લગભગ આયુ ભોગવી. એટલે 30 વર્ષે સર્વસંગ પરિત્યાગ કર્યો, 12.5 વર્ષ ઉગ્ર તપ કર્યું એટલે 42 અને 30 વર્ષ બીજા બોધ આપ્યો તીર્થંકર તરીકે. એ નામ કર્મ તીર્થંકર બાંધ્યું છે જે એ બોધ આપે, કર્મ પછી જાય, પછી પૂરું થાય ત્યારે સિદ્ધશિલાએ બેસાય. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, એક પણ કર્મ મનથી, વચનથી, કાયાથી બાકી ન હોય ત્યારે ત્યાં બેસાય. થયો અકર્તા ત્યાં. અત્યારે જો કે કરતા ભાવ નથી, પણ પહેલાં કર્મ બાંધ્યા છે એ હજી ચાલે છે. એટલે નામ કર્મ, આયુષ કર્મ વેદનીય અને ગોત્ર. એમાં વેદનીય સામાન્ય રીતે શાતાવેદનીય હોય. હમણાં આવશે અહીંયા ભગવાન મહાવીરને અશાતાવેદની હતી. કેવળ જ્ઞાન ત્યાં પછી પણ વેદનીય વાંજણી છે. મોહની જેમ એને સંસાર નથી એટલે પછી એને ભવ ભ્રમણ ન થાય જીવને. એકંદરે 72 વર્ષની લગભગ આયુ ભોગવી સર્વકર્મ ભસ્મીભૂત કરી સિદ્ધ સ્વરૂપને પામ્યા. વર્તમાન 24ના છેલ્લા જીનેશ્વર હતા. પહેલાં આદિનાથ ભગવાન, છેલ્લા ભગવાન મહાવીર. કેવળી હોય તીર્થંકર 24 જ હોય. એવોનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. એટલે 24મા તીર્થંકર ભગવાન મહાવીરનું આ શાસન તે 21,000 વર્ષ એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી પ્રવર્તે. હજી 2,500 વર્ષ જ ગયા છે એટલે 18.5 હજી બાકી છે. દિવસે દિવસે સમય બગડતો જશે. એટલે બહુ ખરાબ છે કાળ એમ નહીં, આ સારો છે, આવતીકાલ આના કરતાં ખરાબ હશે એટલે આજે કરી લેવાનું. જે કાલે કરવા ધાર્યું છે આજે કરી લેવાનું, અને આજે કરવા ધાર્યું એ હમણાં કરી લેવાનું. 21,000 વર્ષ એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી પ્રવર્તે એમ ભગવતી સૂત્રમાં પ્રવચન છે. એટલે તીર્થંકરની દેશનામાં આ પ્રકાશ્યું છે કે 21,000 વર્ષ પંચમકાલની પૂર્ણતા સુધી ભગવાન મહાવીરનું તીર્થ પ્રવર્ત છે. આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. અપવાદ એટલે જે ન થવાનું એ થાય બધું. અછેરા, આશ્ચર્ય, આવું ક્યારેક જ થાય.
એમાં આ તો પાછો પડતો દુષ્મકાળ છે, કેવો હુંડા અવસર્પિણી કાળ, એટલે ધીઠ, ભૂંડામાં ભૂંડો, ખરાબમાં ખરાબ. પાંચમા આરા બધા એ રીતે કર્મ નિર્જરા માટે, સત્પુરુષના યોગ માટે, સત્સંગ માટે ખરાબ જ હોય, ચોથા કરતાં તો ખરાબ જ હોય. આ હુંડા અવસર્પિણી બધા પાંચમામાં આ છેલ્લેથી પહેલો નંબર એવો ખરાબ છે, એમાં આપણે રહીએ છીએ. એટલે આ સાંભળીને આપણે વધારે પુરુષાર્થ ફરવાનો એમ છે. 10 અપવાદ વિશે હમણાં જોઈએ પછી આપણે. જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. ગોપાલદેવ કહે છે, ગોપાલદેવને વખતે હતા, ગાંધીજીને કહે છે અમને કોઈ બરછી મારે પાછળથી પીઠમાં એ સહન થાય, પણ આ સહન નથી થતું. કેમ? મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં. જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે, પરસ્પર નિંદા ગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે. એટલે એક જ ધ્યેય પછી કે સામેવાળાને હું હરાવી દઉં, એને હલકો ઠેરવી દઉં. મારી લીટી મોટી થાય એમ નહીં, સામેવાળાની લીટી નાની કાપીને કરી નાખવી છે. એમ આખું આયુષ્ય પૂરું થઈ જાય. એ પોતે એવું કરે, એનો સંગ જે પામ્યા હોય એ બધા એવું કરે. આ દુર્દશા છે જૈન દર્શનની. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મત મતાંતરમાં નહીં પડતા જૈન શિક્ષાના મૂળ તત્વ પર આવે છે. મૂળ તત્વ શું છે? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, આ મોક્ષનો માર્ગ છે. ગોપાલદેવે આ કહ્યું 37મા પત્રમાં જૂઠાભાઈને કે મારો ધર્મ આ છે. સંપ્રદાયને પકડીને, ઓક સંજ્ઞાને પકડીને, બાપદાદાના ધર્મને, માનેલા કુલ ધર્મને પકડીને કુળગુરુ શીખવાડે એ પ્રમાણે કરે, એનું પરિણામ કાંઈ આવે નહીં પછી અધોગતિ સિવાય. બાકી ધર્મની ઘણી ક્રિયા કરે, ત્યાગ હોય, વૈરાગ્ય હોય, બાહ્ય ક્રિયાઓ કરે, દાન આપે, પુસ્તકો લખે, મહાવીરના નામે વાતોય ઘણી કરે, પણ મૂળમાં હેતુ એ જ હોય કે અમે સાચા અને સામેવાળો ખોટો. એટલે મૂળ તત્વથી લોકો લાખો ગાઉ ફંટાઈ ગયા છે. ગોપાલદેવ કહે છે જૈન શિક્ષાના મૂળ તત્વ પર આવે છે કોણ? મધ્યસ્થ પુરુષો. મત મતાંતરથી દૂર રહે, પોતાનું કામ કરી લે. એમાંથી ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે. ઉત્તમ શીલ થતો હોય, ખરાબ બ્રહ્મચારી, નવવાડ વિશુદ્ધિ, આત્મજ્ઞાની, પછી એ ગમે તે સંપ્રદાયના હોય, પોતાના સંપ્રદાયના હોય કે નહીં, વેશ હોય કે નહીં એ નહીં, જ્ઞાન જોવે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. તો બાકી બધા છે તો એ બધા કુળ ગુરુ છે, એ કલ્પના છે, આત્માર્થી નહીં જોઈ. અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને દમે છે. દંતી ખંતીને નિરારંભી દીક્ષા, દમન કરે 5 ઇન્દ્રિયોનું. ખંતી ક્ષમા, નિરારંભી, અને પછી હિંસા છોડે. વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે. એ કુપાલદેવ જેવા યુગ પુરુષ કાળચક્રમાં ક્વચિત એવા આવે ત્યારે ક્યાંક થોડોક ચમકારો થાય, પ્રકાશ આવે, પછી પાછું બુજાઈ જાય, દીવા પાછળ અંધારું થઈ જાય. પછી વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે, પણ કાળ પ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન થઈ શકે, વિકસે નહીં. ધુરંધર આચાર્યો થઈ ગયા, કુપાલદેવે વખાણ કર્યા છે, હેમચંદ્રાચાર્ય મહારાજ, પણ કે એવા 2-3 હોત તો જૈન દર્શનની આ દુર્દશા ન હોત. એટલે એવા ત્યાગી, વૈરાગી, ક્ષોપશ્મી સાચા પુરુષ મૂળ માર્ગ લઈને આવે ખરા, પણ પછી એ પોતાનું કલ્યાણ કરીને વયા જાય. ખાસ કાર્યકારી ન થાય, કોક ક્વચિત પામે. ગોપાલદેવ હયાતીમાં 4 જણ પામ્યા ખાલી, સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલાલભાઈ અને પ્રભુશ્રીજી. ઘણા મળેલા ગોપાલદેવ. મુંબઈમાં તો 10 વર્ષ હતા ગોપાલદેવ. ચરોતરમાં, અમદાવાદમાં, કાઠિયાવાડમાં ઘણું ફેર્યા છે ગોપાલદેવ. પણ જ્ઞાની પુરુષનું ઓળખાણ એવું સુલભ હોત, અને ગૃહસ્થ વ્યવહારમાં જ્ઞાની હોય એનું ઓળખાણ જો સુલભ હોય તો દુનિયા ખાલી થઈ જાય. ઓળખાય કેમ? અને જ્ઞાનીને એવા ઉદય હોય કેમ ખબર પડે? વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે, પણ કાળ પ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન થઈ શકે. એમાં પાછું વંક જડાય પછીમાં, એવું ઉત્તરાધન સૂત્રમાં વચન છે. એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શિષ્યો વાંકાને જળ થશે. આ તો ઉત્તરાધન સૂત્રના 23મા પાઠમાં છે. પછી આપણે જોઈએ હમણાં
અને તેમની સત્યતા વિશે કોઈને કાંઈ બોલવું રહે તેમ નથી. કુપાલદેવ કહે છે આ તો 125 વર્ષ પહેલાંની વાત, 138 વર્ષ પહેલાંની. કુપાલદેવ ત્યારે લખે છે કે આ વંક જડાય પછીમાં, તો અત્યારે આ પડતા કાળમાં લોકો વધારે ધર્મિષ્ઠ, આત્માર્થી કે નીતિવાન, સત્યવાદી થઈ ગયા હોય કે એને વિશે તો કંઈ બોલવું જ નથી. કે ડગલે ને પગલે જૂઠ, આખો વ્યવહાર બધો જૂઠ ઉપર છે. ધર્મને નામે ધતિંગ ચાલે છે, માયાચાર બધી, બાહ્ય આડંબર અને ક્રિયામાં ધર્મમાં નહીં. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન અને ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? અનાદિકાળનો અજાણ્યો, બહુ પુણ્ય કર્યા પુનથી દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો, વિતરાગના કુળમાં જન્મ મળ્યો. એમાં પછી આવો કુળગુરુ મળી જાય કે બાહ્ય ક્રિયામાં જ ધર્મ છે એવું કહેવાળા મળી જાય. એટલે ઓક સંજ્ઞાએ, કુળ સંપ્રદાયે બાપ દાદા કરતા હોય કર્યા કરે અને આયુષ પૂરું કરી નાખે. કુપાલદેવને રડવું આવે છે. નિષ્કારણ કરુણાશીલ એવરું હૃદય રડે છે, એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. કુપાલદેવ 680માં કહે છે કોઈ પામે મુમુક્ષુ વાત પોકાર કરે છે, નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. અમારે જિનેશ્વર ભગવાનના બોધ કરતાં ઓછું અધિક વિપરીત કે અધોગતિ નથી નોતરવી. કોઈ પામે એને કોડ હતા કે મૂળ માર્ગ મહાવીરનો હું ચોમેર ફેલાવું. પણ આપણે ક્યાં તત્વનો વિચાર કરીએ છીએ? જોતું જ નથી. તો ઘરાગત ન હોય તો દુકાન ઉગાડીને શું કરે? કોઈ માખણ લ્યો, કોઈ માખણ લ્યો. લોકોને ખાટી છાશમાં રસ છે, માખણ નથી જોતું, તો શું થાય? આપણે ક્યાં તત્વનો વિચાર કરીએ છીએ? ક્યાં ઉત્તમ શીલનો વિચાર કરીએ છીએ? શીલ એટલે બ્રહ્મચર્ય, એટલે ન પરણવું એમ નહીં, બ્રહ્મમાં ચર્યા, આત્મામાં ચર્યા, નવવાડ વિશુદ્ધિ. ભલે બાહ્યથી ગૃહસ્થ વ્યવહારમાં છે, કર્મના યોગે હજી સર્વસંગ પરિત્યાગ નથી લીધો, એક પત્નીવ્રત કે એક પતિવ્રત છે, તોય શીલવાન કયો એને. અહીંયા તો ધર્મમાં પણ નવે વાડ આપણે જૈનેતરમાં અત્યારે આ કાળમાં જોવામાં આવે એ કોઈ વાડના ઠેકાણા નથી હોતા. ઇન્દ્રિયો પોષાય એવા બધા ગાન, તાન, વાજિંત્ર, સ્વાદિષ્ટ ભોજનો, રંગ રાગ અને ગુલાલ, અબીલ આ બધું ઉછળતું હોય, નાચગાન થતા હોય, એના ધર્મની કરણી કરી એમ સમજે છે. કરવું એ કરે, ઓછામાં પૂરું આમાં ધર્મનું નામ આપે છે, ધર્મને વગોવે છે. એટલે કહે છે આપણે ક્યાં ઉત્તમશીલનો વિચાર કરીએ છીએ? જે ધર્મનું નામ જ વિતરાગનો ધર્મ છે. વિતરાગતા હોવી જોઈએ, 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એનું દમન દેખાવું જોઈએ પોતાને અને બીજાઓને. એને બદલે ખબર જ નથી પડતી કે આ કોઈ વ્યવહારિક ઉત્સવ છે, આરંભ સમારંભવાળો, કોઈ જન્મદિવસ છે, કોઈ લગ્ન દિવસ છે, કે કોઈ ભગવાનનું જન્મ કલ્યાણક કે દીક્ષા કલ્યાણક કે નિર્વાણ કલ્યાણક છે. બધું સરખું, એ જ બેન્ડ, એ જ વાજા, એ જ મીઠાઈ, એ જ નાચગાન. પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે કે અત્યારે જિનેશ્વરના મંદિર જોઈએ દૂરથી, એ રોશની, એ રંગરાગ, ગાનતાન, ખબર ન પડે કે આ જૈનેતરના છે કે જૈનના છે. શૃંગારયુક્ત ધર્મને ધર્મ ગણવામાં આવે છે. કંપી ઉઠે છે કુપાલદેવ જેવાનું કાળજું કે કરવું શું આમાં. એટલે કહે છે આપણે ક્યાં ઉત્તમશીલનો વિચાર કરીએ છીએ? નિમિત્ત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ? ધર્મ એટલે આત્માર્થના કામમાં. ધર્મ કરણી જે કહેવાય છે એમાં તો દિવસોના દિવસો, વર્ષોના વર્ષો કાઢે છે. સભ્ય થાય, પ્રમુખ થાય, સેક્રેટરી થાય, બધું થાય. ધર્મ કરણી કરે છે કે સંપ્રદાય મજબૂત કરે છે, ક્રિયા જડતા મજબૂત કરે છે, કર્તાઓએ કરે છે, બાહ્ય ક્રિયાને પોષે છે. બાહ્ય ક્રિયામાં રાજતા, અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા, તે ક્રિયા જડાય. મૂળ તત્વની વાત જ નથી કાંઈ. ત્યાગ વૈરાગની વાત છે ને ત્યાગ વૈરાગની વાત નથી, તો ત્યાગ વૈરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન થાય કેવી રીતે? આ તો પ્રાથમિક જરૂરિયાત છે ઇન્દ્રિય દમન. તો એટલે કહે છે નિમિત્ત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ? એટલે આવી રીતે ક્રિયામાં વર્ષોના વર્ષો કાઢી નાખે, લાખો કરોડો રૂપિયા ખર્ચે,
કે છે ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ્ય રાખીએ છીએ? ધર્મતીર્થનો ઉદય એટલે અત્યારે શું ખ્યાલ છે કે 2 માળનું મંદિર હોય તો 5 માળનું કરવાનું, સાદી લાદી હોય પથ્થર તો ગ્રેનાઇટ બેસાડવાના, સાદી લાઇટ હોય તો LED બેસાડવાની અને એર કન્ડિશન બેસાડવાના. આ ધર્મતીર્થનું ઉદ્ધાર ગણવામાં આવે છે. આ ધર્મતીર્થનો ઉદ્ધાર નથી. ધર્મતીર્થનો ઉદ્ધાર શું છે? વિતરાગના માર્ગની પ્રભાવના થાય, લોકોને જૈનને ને જૈનેતાને ખબર પડે કે વિતરાગનો ધર્મ શું છે, સાચો વિતરાગનો માર્ગ શું છે. આ પ્રભાવના કરી એ લઈ જાય ત્યાં આવીને. શું ત્યાં આવીને જમી જાય એમ નહીં, જમે એનો વાંધો નથી, સાથે શું લઈ જાય? ત્યાગ લઈ જાય, વૈરાગ્ય લઈ જાય. ખબર પડે કે વિતરાગના માર્ગમાં રાત્રિ ભોજનનો ત્યાગ હોય, વિતરાગના માર્ગમાં ઉકાળેલું પાણી પીવાનું હોય, વિતરાગના માર્ગમાં સ્વાદ પોષવાની વાત નથી, વિતરાગના માર્ગમાં ઇન્દ્રિયો પોષવાની વાત નથી. વિતરાગનો ધર્મ ત્યાગ અને વૈરાગ્ય જ બોધે છે, એનું નામ જ વિતરાગનો માર્ગ છે. આવું જો થાય આપણી ક્રિયાથી તો આ પ્રભાવ નથી. આ ધર્મતીર્થનું ઉદ્ધાર થયો. આ ધર્મતીર્થનો ઉદ્ધાર થાય છે. અત્યારે ધર્મતીર્થનો ઉદ્ધાર એટલે શું? જૂનું જર્જરિત મકાન હોય રિપેર કરવાનું બહુ તો, અને સોનાના પાલિશથી દરવાજા કરવાના, બધા રંગવાના, રોશની કરવાની, રંગ રોગાન કરવાનું, આલિશાન બિલ્ડિંગો બાંધવાના, અને ઘણી બધી રૂમો, સાધન સગવડ, સાતાશૈલ્યું થઈ જાય એવા બધી સગવડ આપવાની આવનારને. અને ધર્મતીર્થનો ઉદ્ધાર સમજે છે લોકો. એકાંતનો નિષેધ નથી, પણ પહેલાં આ સંદેશો જવો જોઈએ કે વિતરાગના ધર્મમાં ત્યાગ વૈરાગ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તો ધર્મતીર્થની પ્રભાવના થાય. સામેવાળો જોવે જૈન કે જૈનેતર, એને લાગવું જોઈએ કે ધર્મની પ્રભાવના એટલે શું? તો કે ત્યાગ અને વૈરાગ વધે. એ સંદેશો લઈને જાય, એ શીખ લઈને જાય, એ સમજણ લઈને જાય તો વિતરાગના ધર્મની પ્રભાવના કરી. એ સ્વાદિષ્ટ ભોજન, નાચી કૂદી રંગ રાગમાં અષ્ટાનિકા મહોત્સવ હોય અને જાય, તમે ધર્મતીર્થની પ્રભાવના ક્યાં થઈ? તો આશા જ નથી, વિરધ નથી. તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી છે જીંદરાય, પણ અવિરાધક જીવને કારણ સફળ થાય. એટલે વિરાધક છે તે ફળે કેમ? જીને થઈને જીન આરાધે તે સહી જીનવરો રે. ધર્મતીર્થના ઉદય માટે ક્યાં લક્ષ્ય રાખીએ છીએ? ક્યાં દાજ વડે ધર્મતત્વને શોધીએ છીએ? આ ધર્મતત્વ. ધર્મતત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહે તુને ક્યું? દયા, સ્વદયા. મારો આત્મા અનાદિકાળથી જન્મ મરણમાં રખડે છે, અટવાણો છે, એ છૂટે. અને સામેવાળાનો આત્મા એ પણ નીકળે, છૂટે આમાંથી, આ જંજીરમાંથી. આ દયા. એને અનુસરીને જે કોઈ ક્રિયા હોય એ ધર્મના સાધનો ગણો, એની ના નહીં. આ ધર્મદાજ. ક્યાં દાજ વડે ધર્મતત્વને શોધીએ છીએ? શું માને છે? કહે છે ગોપાલદેવ. આ બધું 16મે વર્ષે ગોપાલદેવ લખ્યું છે. શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, શાહ અને મહેતા અટક હોય એટલે જૈન થઈ જાય. એટલું સહેલું છે જૈન થવું. એ શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી. વસ્તી ગણતરી માટે બરાબર છે. ગોપાલદેવ કહે છે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી. એ જૈન ક્યારે કહેવાય? 5 ઇન્દ્રિયો જીતે, જીન કાચબાની જેમ સંયમિત જીવન જીવે, વિતરાગ ભગવાનની આજ્ઞામાં રહે, ત્યાગ વૈરાગથી ગૃહસ્થ વ્યવહાર ચલાવે, તો એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંના કંઈ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે યથાયોગ્ય છે. નહીં તો ખાલી જન્મથી જૈન કહેવાય. દ્રવ્ય આદિ કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે ને તે પાળે છે, તે વાત વખાણવા લાયક છે. એટલે અમુક દિવસે લીલોતરી ન ખાય, થોડી હિંસા ન કરે, એ બધું બરાબર. પશુને મારે નહીં, એ બધું બરાબર. અહીંયા તો કઈ દયાની વાત છે? વહેલો જીવ પોતાનો અને સામેવાળો છૂટે, જન્મ મરણની જંજીરમાંથી નીકળે, એ દયા છે. દ્રવ્યાદિ કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાળે છે, તે વાત વખાણવા લાયક છે. પણ તત્વને કોઈક જ જાણે છે.
જાણ્યા કરતાં જાજી શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે. હમણાં આવ્યું વંક જડાય પછીમાં છે ને, હમણાં આવશે. જાણીને અહંપત કરનારા પણ છે, થોડું ઘણો અભ્યાસ કરે, અભિમાન કરે, પરંતુ જાણીને તત્વના કાંટામાં તોડનારા કોઈક વિરલા જ છે. કૃપાલદેવ જેવા છે દર્શન અભ્યાસ કરે અને નક્કી કરે, પછી નિષ્પક્ષપાતે નિર્ણય લે કે આ વસ્તુ સાચી છે. જૈન ધર્મમાં જે કુળમાં જન્મ્યો હોય એ સંઘાડો સાચો, એ સંપ્રદાય સાચો. શ્વેતાંબર હોય તો શ્વેતાંબર, દિગંબર હોય તો દિગંબર, સ્થાનકવાસી હોય તો સ્થાનકવાસી. છેલ્લા શ્વાસ સુધી આ માન્યતામાં ફેરફાર થાય નહીં અને પોતાની જાતને એ જૈન ધર્મને વફાદાર સમજે. પ્રભાવના થાય જ કેવી રીતે જૈન ધર્મની? અને વિરાધના થાય. ભગવાન મહાવીરે શાસ્ત્રમાં લખેલું જ છે, આગમમાં, કે વિતરાગનો માર્ગ આ કાળમાં છાણી જેમ છળાશે, ગલીએ ગલીએ નવા પંથ. પરંતુ જાણીને તત્વના કાંટામાં તોડનારો કોઈક વિરલા જ છે. પરંપરા અમનાયથી કેવળ મન પરિવ અને પરમ અવધિ જ્ઞાન વિચ્છેદ ગયા. પરંપરા અમનાયથી એટલે ગુરુ ચેલાને કે ચેલો એના ચેલાને કે, એ રીતે વિચ્છેદ ગયા એમ કહેવાય છે. દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું. સૌથી પહેલાં જે આગમ લખેલું ને દ્રષ્ટિવાદ કહેવાય. બહુ અઘરું લાગ્યું સાધુઓને પણ, તો શ્રાવક શ્રાવિકાને લાગે જ નહીં. પછી આચારંગ લખાણું પહેલું, અને દ્રષ્ટિવાદ ધીરે ધીરે પછી અભ્યાસ ન થયો એટલે વિચ્છેદ ગયું. સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો. માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. અમે આ બધું દુર્ગમ્ય છે. ભેદ પ્રભેદ કર્મના ભાંગા બધું સમજાય કેમ? જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, અવલંબનશ્રી સદગુરુ સુગમ અને સુખાણ. સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી. ત્યાંથી મન તો ઉત્તર ન મળે તો પણ જીન વચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અને એકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે. કોક એવા વિરલા જાણે, બધા જાણે. એ કૃપાલદેવ જેવા કહે કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. એ આશય પુરુષ, આગમ આશય પુરુષ આપણને સમજાવે તો કામ થાય. ખાલી ક્ષયોપશમથી એ કામ ન થાય. ભગવાનના કથનરૂપ મણીના ઘરમાં કેટલાક પામર પ્રાણીઓ દોષરૂપી કાણું શોધવાનું મથન કરી અધોગતિ જન્મ કર્મ બાંધે છે. પાળી ન શકે, ત્યાગ વૈરાગ એ ન આચરી શકે એટલે પછી બારી શોધે, કાણા શોધે. કે તો એ જમાનામાં પ્રકાશ નહોતો, લાઇટ નહોતો, એટલે રાત્રિ ભોજન ના હતી. હવે તો ટ્યુબલાઇટ છે, પ્રકાશ છે, એટલે હવે ખવાય. હવે બારી શોધીને ધર્મની વિરાધના કરે અને પોતાના નબળાઈ પ્રગટ કરે છે. લીલોતરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે કેવા વિચારથી શોધી કાઢ્યું છે? સ્વાદ રહી ગયો છે. લીલોતરી સૂકવી ત્યારે લીલોતરી જ હતી ને, તો કે લીલોતરીને બદલે સુકવણી કરી લે. પછી જે દિવસે લીલોતરીની મનાઈ હોય એ દિવસે પાછું આ સુકવણીનું શાક કરે. એટલે ઇન્દ્રિયનું પોષણ તો કરવાનું જ છે. અને લીલોતરી સૂકવી ત્યારે લીલોતરી જ હતી, સુકવણી નહોતી. બારી શોધી અને કૃતકૃત્ય માને કે હું ધર્મ સેવું છું. સેવતો હોય અધર્મ. કોણે આવું શોધી કાઢ્યું છે? કૃપાલદેવ પોકાર કરે છે. આ વિષય બહુ મોટો છે. એ સંબંધી અહીં આગળ કંઈક કહેવાની યોગ્યતા નથી. ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. મતભેદ રાખી કોઈ મોક્ષે ગયા નથી, કે આપણે આપણું કામ કરી લેવું. પરાઈ મૂર્ખતા કાજે મુખે તું ઝેર ના પીજે. ઉત્તમ અને શાંત મુનિઓનો સમાગમ જે આત્માર્થની જ વાત કરે છે. વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીર તીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત આપવો. બને તો સાંભળવાવાળો જિજ્ઞાસુ હોય, બે શબ્દ સાંભળે એમ હોય તો કેવું? તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં. કૂપમંડૂપ થઈને કે આમ ન હોય. તારી બુદ્ધિ કેટલી? પ્રભુશ્રીજી કે હજામડી જેવી. એમાં આપણું પરમ મંગળ છે એ વિસર્જન કરવું નહીં. ખાલી આજ્ઞા માની લે
કે મારાથી અત્યારે આચરણમાં આવે એમ નથી, પણ આ વાત સાચી છે, તોય પરમ કલ્યાણનું કારણ છે, આગળ જતાં બધા યોગો મળી આવશે. પણ પહેલેથી જ કુશંકા કરે, અનંતાનું બંધીને ઊભો રહે. એટલે જીવ છૂટવાની જગ્યાએ બંધાય, પછી છૂટે ક્યારે? હવાડે આવેલી ગાય તરસી જાય પછી ક્યાં પીવે? હવે બ્રહ્મચારીજીએ મોક્ષમાળાના બધા પાઠના વિવેચન રૂપે આખી બુક લખી છે, મોક્ષમાળા વિવેચન. આપણે એમાંથી લઈએ શિક્ષાપાઠ 53, મહાવીર શાસન. ભગવાન મહાવીરનું મૂળ નામ વર્ધમાન હતું. મહાવીર નામ દેવે આપેલું, મહાવીર. ઘણું પરાક્રમ કર્યું એટલે નામ મહાવીર આપ્યું. કેવું? એકવાર દેવ નાગ થઈને આવ્યો ત્યારે બધા છોકરા ડરી ગયા. નાનપણની વાત છે. વર્ધમાન કુમાર, બાળ વર્ધમાન રમતગમત કરવા ગયા હશે, પરંતુ વર્ધમાને તેને પકડીને ફેંકી દીધો. પછી દેવે રાક્ષસનું રૂપ લીધું ત્યારે એક મુઠ્ઠી મારી, તેને શક્તિહીન કરી નાખ્યો. એ ખભે ઉપાડીને ભાગતો હતો. ભગવાન મહાવીરે એને એક મુઠ્ઠી મારી, શક્તિહીન થઈ ગયો. તેથી તે દેવે ભગવાનનું નામ મહાવીર પાડ્યું પછી, કે આ તો મહાવીર છે, અતિ પરાક્રમી. ઇન્દ્રે ભગવાનના વખાણ કર્યા, તેથી તે દેવ પરીક્ષા કરવા આવ્યો હતો. પછી ખબર પડી કે આ વખાણ કર્યા એને કરતાં અહીંયા તો વધારે છે. જેવું સાંભળ્યું હતું તેવું જ બળ છે, વધારે છે પણ ઓછું નથી. ભગવાન મહાવીરે ઉપદેશ કર્યો એ આ શાસન, મહાવીર શાસન. એમનો ઉપદેશ માને તેમની પ્રજા. એટલે આપણે જૈન ક્યારે કહેવાય? જ્યારે ભગવાન મહાવીરની આજ્ઞા, ઉપદેશ માનતા હોય ત્યારે. ભગવાનનો ઉપદેશ જેમાં હોય તે સત્શાસ્ત્ર છે. આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, આ એ જ્ઞાનીના વચન. શ્રમણ એટલે મોક્ષને માટે પુરુષાર્થ કરનારા સાધુ, એટલે મહેનત કરે, શ્રમ કરે, શ્રમણ ઉપાસક. શ્રેણિક રાજાના જ રાજ્યમાં મગધ દેશમાં ક્ષત્રિયકુંડ નામનું નગર હતું. ભગવાન મહાવીર આ ક્ષત્રિયકુંડમાં જન્મ્યા હતા. અમુક જગ્યાએ પછી કુંડલપુર વાત આવે છે. નાના રાજ્યો સ્વતંત્ર જેવા હતા. રાજા થયા પહેલાં શ્રેણિક ત્યાં ગયેલા. મહાવીરના ચક્રવર્તીના ચિહ્ન હોવાથી ચક્રવર્તી થશે એમ જાણી સેવા કરેલી, એમ દંતકથા છે. એટલે હજી શ્રેણિક રાજા નહોતા થયા ત્યારથી ભગવાન મહાવીરના પરિચયમાં આવેલા એમ કહેવાય છે. આ ઊંડાવર્ષપણી કાળ હોવાથી શાસન ઉપર અનેક વિપત્તિ આવે છે ને આવશે. ઊંડ એટલે ભયંકર, વિચિત્ર, અને અવરસર્પિણી એટલે ઉતરતો કાળ, ઉત્સર્પિણી એટલે ચડતો કાળ. જેના વડે તરાય તે તીર્થ, તીર્થંકર, પોતે તરે અને બીજાને તારે. જે ધર્મથી તરાય તે ધર્મ તીર્થ. 10 અપ્પા તે 10 આશ્ચર્ય અથવા અછેરા કહેવાય છે. તે નીચે મુજબ છે. બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક વર્ણન કર્યું છે કે આ શાસન ઉપર 10 અપવાદ આવશે. ક્યાં અપવાદ? અછેરા એટલે આશ્ચર્ય, ન બનવા યોગ્ય. પહેલો અછેરો 108 સિદ્ધા. ઋષભદેવ ભગવાન સિદ્ધ થયા તે જ સમયે તેમના 98 નાના પુત્રો, બાહુબળજી અને ભરતના 8 પુત્રો, એ બધા મળી 108 ઉત્કૃષ્ટ અવગાનાવાળા અષ્ટાપદ પર્વત ઉપરથી એક સમયે મોક્ષે ગયા. એવું અનંત કાળે બને છે. માટે આ પહેલું અછેરું. એટલે 108 જણા મોક્ષે જાય અછેરું નથી, પણ ઉત્કૃષ્ટ અવગાનવાળા એક સાથે 108 ગયા. આવું ન બને, એવું બન્યું. ભગવાન ઋષભનાથ મોક્ષે ગયા ત્યારે સાથે બીજા 107, એકંદરે 108 બધા ઉત્કૃષ્ટ અવગાનાવાળા, 500 જોજન ઊંચાઈ હોય. આ અછેરું છે, આશ્ચર્ય છે. આવું અનંતકાળે બને છે. માટે આ પહેલું અછેરું. બીજું અસંયતી પૂજા, એટલે ત્યાગ વૈરાગ છે જ નહીં, સંયમ છે જ નહીં, અને એને સંયમી મુનિને પૂજાય એવી પૂજા. સુવિધિનાથ એટલે 9મા તીર્થંકર ભગવાન, પુષ્પદન, અને શીતલનાથ એટલે 10મા તીર્થંકર ભગવાન. એના આત્રામાં જૈન ધર્મ વિચ્છેદ ગયો ત્યારે મુનિ વગેરે ન હોવાથી બ્રાહ્મણોને પૂજા દાન આપવાનું શરૂ થયું. એટલે અમુક શાસ્ત્રો ભણ્યા હોય, સંસ્કૃત આવડતું હોય, એટલે એ ધર્મના ધોરી થઈ ગયા. બ્રાહ્મણો ધર્મના ગુરુ થઈ ગયા. એને બધા પૂજવા માંડ્યા, દાન આપવા માંડ્યા, પૂજા કરવા માંડ્યા, અને જાણે ભગવાનનું જ કામ કરી રહ્યા છે એવું થઈ ગયું.
અને સાચા આત્મજ્ઞાની મુનિ વિતરાગ શાસનના મુનિઓ એનો વિરહ પડેલો. ક્યારે? સુવિધિનાથ અને શીતલનાથ ભગવાનના સમયના આત્રામાં. એટલે ત્યારથી અસંયતની પૂજા શરૂ થઈ. પછી તો એવી પૂજા થાય, અમુક સંપ્રદાય એવો થઈ જાય કે પછી ખરેખર આત્મજ્ઞાની આવે, તીર્થંકર ભગવાન આવે તો પણ એ ચાલુ જ રહે. પછી તો કુળ પરંપરા પ્રમાણે ધર્મ ચાલુ જ રહે. ત્રીજું, હરિવંશ કુલોત્પત્તિ. શીતલનાથના શાસનમાં હરિવંશની ભોગભૂમિમાંથી 2 જુગલિયાને દેવે આણ્યા. તેમનું શરીર નાનું કર્યું અને તેમાંથી હરિવંશની ઉત્પત્તિ થઈ. એટલે પૂર્વેનું કંઈ વેર લેવા માટે જુગલિયા નહીં તો મરીને સ્વર્ગે જ જાય, પણ એ અધોગતિ જાય એટલે એને આ કર્મભૂમિ મૂકી દીધા. જુગલિયા આ કર્મભૂમિમાં હોય અને પછી શરીર નાનું કરીને મૂકી દીધા એટલે પછી એને અહીંયા પ્રમાણેનો વ્યવહાર કર્યો એટલે અધોગતિ થાય. એટલે એને વેર વાળવા માટે મૂકી દીધા અને એમાંથી હરિવંશ આખું કુળ ઉત્પન્ન થયું. એના જે વારસદારો પછી કુળ પરંપરામાં એ હરિવંશ કહેવાય. ઈશ્વાકુ વંશ, ઋષભનાથ ભગવાન એ બધા ઈશ્વાકુ વંશ, એમાં હરિવંશની ઉત્પત્તિ. ચોથું, સ્ત્રી તીર્થંકર. મલ્લિકુમારનું તીર્થંકર થવું. સ્ત્રી મોક્ષે જ જાય. મૃગાવતી, ચંદનબાળા, મરુમાતા આ કાલચક્રના પહેલાં. મલ્લિકુમારી એ તીર્થંકર થયા પાછા. એટલે શ્વેતાંબર આમના પ્રમાણે મલ્લિનાથ ભગવાન પૂર્વાશ્રમમાં સ્ત્રી મલ્લિકુંવરી હતા. સર્વસંગ પરિત્યાગ કર્યો અને ત્રિતીર્થંકર બને. આ અછેરું છે. આમ જાતિવેશનો ભેદ જ નથી આત્માર્થ માટે, પણ તીર્થંકર થવું સ્ત્રીને એ અછેરું છે. પાંચમું, શ્રીકૃષ્ણનું અપરકંકા અવતરણ. નેમિનાથના વખતમાં શ્રીકૃષ્ણનું અપરકંકા નગરીમાં જવું. દ્રૌપદીને દેવ હરી ગયો, તેને લેવા શ્રીકૃષ્ણ વાસુદેવ ધાતકીખંડમાં ગયા. વાત આવે છે એવી કે નારદ ફરતા બધે ફરે, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં. એમ કાંઈ અપમાન થયું. દ્રૌપદીએ જોઈએ એવું આગતા સ્વાગતા ન કરી એટલે એને અપમાન લાગ્યું. કહેવાનો બદલો લો. એટલે બીજા ક્ષેત્રમાં જઈ, ધાતકીખંડમાં જઈ અને ત્યાં ભરમાવે છે દેવ કે તારી આગળ શું છે રત્ન? સ્ત્રી રત્ન તો ખરું દ્રૌપદી છે કે ભરત ક્ષેત્રમાં એવી મેં જોઈ જ નથી કોઈ 3 લોકમાં એવી સ્ત્રી. એમ પછી બધી લાંબી વાત છે અને દ્રૌપદીનું હરણ કરી જાય છે. આ બાજુ પાંડવો મૂંઝાણા, 5 પાંડવો દ્રૌપદીને ઉપાડી જાય છે દેવ. શ્રીકૃષ્ણ પાસે જાય છે એટલે શ્રીકૃષ્ણ હાસી મજાક કરે છે કે હું 16,000 ગોપીઓને સાચવું છું, તમે 5 ભેગા થઈને એકને ન રાખી શક્યા? તો કે અત્યારે મશ્કરીનો સમય નથી. અર્જુન કહે છે આપણે ગોતીએ જલ્દી. જાય છે શ્રીકૃષ્ણ ધાતકી ખંડમાં, એટલે બીજા ખંડમાં એની ભાળ કાઢે છે, મળી જાય છે કે દ્રૌપદી શંખ વગાડે છે. પછી પરાક્રમ ખાતર નિયમ એવો છે કે 2 ચક્રવર્તી, 2 તીર્થંકર કે 2 વાસુદેવ એક જ ક્ષેત્રે મળે નહીં ક્યારે. અને શંખ વગાડ્યો શ્રીકૃષ્ણે, સામે ઓલો વાસુદેવ શંખ વગાડે છે. શ્રીકૃષ્ણ દ્રૌપદી લઈને આવી જાય છે. આ છેરો છે, આવું થાય નહીં ક્યારે. 2 વાસુદેવના શંખ સામસામા સંભળાયા. કોઈ 2 તીર્થંકર, 2 ચક્રવર્તી કે 2 વાસુદેવ મળે નહીં તેવો અશક્ય બનાવ બન્યો. લઈને તો આવી ગયા હોળીમાં બેસીને. અર્જુને શું કર્યું? દ્રૌપદી લઈને બધા આવી ગયા, શ્રીકૃષ્ણ ત્યાં જ રાખે. જોઈએ તો ખરો એનું બળ કેવું છે કે શ્રીકૃષ્ણ વિચાર કરે છે કે આ બધા વયા ગયા. શ્રીકૃષ્ણ શંખ વગાડવામાં રહેલા. રથ ઉપાડ્યો બાવડામાં અને બીજા હાથે સમુદ્ર તરીને આવી તો જાય છે કે તમે મને છોડીને આવતા રહ્યા, હું દ્રૌપદીને ગોતીને લઈ આવ્યો તો. અર્જુન કહે તમારું શક્તિ જોવી હતી એટલે. તો કે હું બીજા ખંડમાં જઈ દ્રૌપદીને ગોતીને લઈ આવ્યો તો હજી મારી શક્તિનો પરચો નથી મળ્યો તમને, કે હજી પાછો પરીક્ષા કરવી પડી મારી. એટલે આ અશેરો થયો. છઠ્ઠું, તીર્થંકરનું ગર્ભરણ. મહાવીર ભગવાનનું દેવાનંદના ગર્ભમાંથી અપહરણ થઈ ત્રિશલા માતાની કુખમાં આવવું. પૂર્વજન્મના કર્મને લઈને ભગવાન મહાવીર દેવાનંદની કુખમાં હતા. અમુક દિવસો પછી એમ કહેવાય છે ઇન્દ્રને ખબર પડી અવધિજ્ઞાનથી કે તીર્થંકર, ભાવિ તીર્થંકરનો જીવ આ દેવાનંદની કુખમાં છે. એટલે હરિણી ગમેશી દેવને હુકમ કરે છે કે ગર્ભરણ કરો અને ત્રિશલા માતા ક્ષત્રિયણની કુખમાં નાખો આ ગર્ભને. એટલે ત્રિશલા માતાની કુખમાં આવવું એટલે ગર્ભહરણ થવું એ તો શાસ્ત્રમાં ઘણા બધા દાખલા છે.
દેવકીનો ગર્ભ રોહિણીના ગર્ભમાં ગયેલો. એ વાત છે. તીર્થંકરનું આવું થાય, આ એક અછેરું છે. 7મું, ચમરનો ઉત્પાત. ચમરેન્દ્રનું સૌધર્મ સ્વરૂપમાં જવું તે ન બની શકવા યોગ્ય બન્યું. ચમર ઉત્પાત એટલે અમુક દેવલોક સુધી જીવ જઈ શકે પુણ્ય પ્રમાણે, અને અવધિ જ્ઞાનથી જોવે કે પોતાના ઉપલા દેવોને જોવે, એટલે દેવને ઈર્ષ્યા આવે કે આની સંપદા, આનો વૈભવ તો મારા કરતાં વધારે છે. એટલે આ ચમર વિચારે છે કે સૌધર્મ દેવલોકના દેવ મારા કરતાં વધારે રીધિ સીધી ભોગવે છે, તો હું ત્યાં જાઉં, હું ત્યાંનો સ્વામી થાવ. એટલે સામાનિક દેવો એને સમજાવે છે કે આપણા પુણ્ય પ્રમાણે આપણને મળ્યું છે, એના પુણ્ય પ્રમાણે એને મળ્યું છે, આપણે ત્યાં જવાય નહીં. તો એ જાય છે શક્તિ ફોરવીને, વૈક્રિય રૂપ લઈને. સૌધર્મ ઇન્દ્ર વજ્ર ફેંકે છે, હવે ક્યાં જવું? નિયમ છે એવો કે તીર્થંકર ભગવાન જ્યાં વિચરતા હોય એના અમુક અંતર સુધી આવી હિંસા ન થાય, વજ્ર અસર ન કરી શકે. એટલે વિચારે છે ભગવાન મહાવીર અત્યારે ભરત ક્ષેત્રમાં છે, ત્યાં જઈને શરણું લઉં. કુપૌદેવે 157 પત્રમાં આ વાત કરી છે ચમરની, ચમર ઉત્પાત. પોઢવી શિલા જે આવે છે ઈડર ક્ષેત્રે, એની વાત છે. ભગવાન મહાવીર ગૌતમને વાત કરે છે કે હે ગૌતમ, પાનું નંબર 233, વચનામૃત 157ની ત્રીજી કોલમ. હે ગૌતમ, તે કાળ અને તે સમયમાં છદ્મસ અવસ્થાએ, છદ્મસ એટલે કેવળ જ્ઞાન થવાની હજી વાર છે, થોડીક ઘણા ઊંચે આવી ગયા છે, થોડીક વાર છે ખાલી. તે કાળ અને તે સમયમાં છદ્મસ અવસ્થાએ હું 11 વર્ષની પર્યાયે, એટલે 11 વર્ષની પર્યાયે છઠ્ઠે સાવધાનપણે, એટલે છઠને પાણે છઠ, 2 ઉપવાસ, પછી પારણું, પછી પાછા 2 ઉપવાસ, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા, પૂર્વાનુપૂર્વીએ ચાલતા, એક ગામથી બીજે ગામ જતા, સુષમારપુર નગર એટલે ઈડર જે આપણે કહીએ છીએ, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોક વર પાદપ એટલે ઝાડ, જ્યાં પૃથ્વી શિલાપટ એટલે પોઢવી શિલા, ત્યાં આવ્યો. આવીને અશોકવર પાદપની નીચે પૃથ્વી શિલાપટ પર અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, અષ્ટમ એટલે 3 ઉપવાસ, અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, બંને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પૂતગલમાં દ્રષ્ટિએ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને વિચરતો હતો. પછી કાઉન્સમાં લખ્યું છે ચમર. આ વાત ભગવતી સૂત્રના 3જા શતકમાં 2જા ઉદ્દેશકમાં છે. એટલે આ ચમર વિચારે છે કે હું ક્યાં જાઉં? ભગવાન મહાવીર અહીંયા વિરાજમાન, 2 પગ વચ્ચે કંથો થઈને આવી જાય છે, પાછળ ઇન્દ્ર આવે છે. વિચારે છે, ભગવાન પાસે માફી માગે છે કે માને મારું દુષ્કૃત મિથ્યા હોજો, મને ખબર હોત કે આ તમારો આશ્રિત છે તો હું વજ્ર ફેંકત જ નહીં. કુપૌદેવ આ જગ્યાએ વિચરે ત્યારે પ્રભુશ્રીને કહે છે કે આ પૃથ્વી શિલાપટ, અને ભગવાન મહાવીર અહીંયા વિચરતા હતા. પછી પ્રભુશ્રીને કોઈ પૂછ્યું કે તમને બીજું શું કહેલું? વાત આવે છે, પ્રભુશ્રી કહે છે અમને તો ઘણું કહેલું, બધું કંઈ કહેવાય નહીં. એટલે આ પૃથ્વી શિલાપટ અને આ ઈડર ક્ષેત્ર, આ ચમરની વાત છે. એટલે આ અછેરો થયેલો કે ચમર પોતાના દેવલોકથી ઉપલા દેવલોકમાં ગયો, ત્યાં રાજ કરવા માટે, ત્યાં જીતવા માટે. આ અછેરો છે ચમર ઉત્પાત. 8મું, અભાવિત પરિષદ. ભગવાન મહાવીરની પહેલી દેશને અફળ ગઈ. તીર્થંકર કેવળ જ્ઞાન થાય પછી દેશના આપે, એટલે એક સાથે સેંકડો રાજાઓ, બીજા શ્રાવક શ્રાવિકો, અને ત્યાગ વૈરાગ જન્મે, નિર્વેદ સંવેક પ્રગટે, અને સાથે સર્વસંગ પરિત્યાગ કરે. અહીંયા ભગવાન મહાવીરની પહેલી દેશના અફળ 66 દિવસ સુધી કોઈ બોધ ઝીલવાવાળા ન હતા. અને પછી યજ્ઞ કરતા બ્રાહ્મણ ઇન્દ્રપતિ ગૌતમ આવ્યા. આવો ઇન્દ્રપતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં એ શંકા છે ને. એટલે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયા પછી પહેલી દેશના પણ અફળ ગઈ.
9મું તીર્થંકર પર ઉપસર્ગ. મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થયા પછીથી ગોશાળાએ ઉપસર્ગ કર્યો. ઉપસર્ગ તો થાય, પરિષદ થાય, પણ કેવળ જ્ઞાન થાય પછી ન થાય. વેદની હોય પણ પ્રાય શાતા વેદની હોય. ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી ગોશાળા તેજોલેશા છોડે છે. નિકાચિત આયુષ્ય હોય એટલે કમોતે મરે જ નહીં નિકાચિત આયુષ્યવાળા, પણ 6 મહિના સુધી ભગવાન મહાવીરને એનાથી દાહ રહેતો હતો. એટલે આ એક અછેરું છે. ભગવાન મહાવીરના ચરણ પાસે 2 મોટી ઉંમરના સાધુઓ હતા. ભગવાન મહાવીરે ચેતવેલા કે હમણાં ગોશાળો પ્રાણઘાતક હુમલો કરશે, તમારા ભાવ બગડશે, તમે અહીંયાથી ચાલ્યા જાઓ. તો કે ના, તમારા શરણ આગળ અમારો દેહ છૂટે એને જેવું ઉત્તમ બીજે ક્યાં સ્થળ મળે. તો કે એ દેવાનું પ્રિય, તમને ગમે તેમ કરો. ગોશાળા તેજોલેશા છોડે છે. આ બંને સાધુઓ ઢળી પડે છે ભગવાન મહાવીરના ચરણ પાસે, પણ ભગવાન મહાવીર પાસે ગોળ ફરીને પછી ગોશાળાના શરીરમાં જ પ્રવેશ કરે. ગોશાળાએ ઉપસર્ગ કર્યો. આ એક અછેરો છે. અને 10મો અછેરો, સૂર્ય તથા ચંદ્રનું વિમાન સહિત ભગવાન મહાવીરની પરિષદમાં આવવું. તીર્થંકર કે કેવળી એની દેશના સાંભળવા માટે દેહ અહોભાવથી આવે, ક્યારેક એવા આશ્ચર્યો કરે. મૂળ વિમાન સાથે પધાર્યા સૂર્ય અને ચંદ્ર. એટલે સૂર્યાસ્ત થઈ ગયા પછી પણ સૂર્યનું વિમાન જ હોય ત્યાં, એટલે પ્રકાશ હોય. એટલે મૃગાવતી સાધ્વીને ખબર ન પડી કે સૂર્યાસ્ત થઈ ગયો છે, પ્રકાશ હોય. અને પછી ભગવાન મહાવીરના સંવત્સરમાં સૂર્યચંદ્ર વિમાન સહિત આવ્યા, તેથી દિવસ જાણી મૃગાવતી સાધ્વી ત્યાં બેસી રહેલા. પછી એ જ્યારે ગયા, સૂર્ય અને ચંદ્ર વિમાન લઈને વ્યા એટલે અંધારું થઈ જાય છે ઉપાસરામાં. ચંદનબાળા ગોરાણી કે જે સાધ્વીને આવી રીતે રાત્રે અપાસરાની બહાર રહેવાય અંધારામાં સૂર્યાસ્ત પછી. બહુ પ્રાયશ્ચિત થાય છે મૃગાવતીને કે મારે લીધે મારા ગુરુજીને ગોરાણીને મને ખીજાવવું પડ્યું. પ્રાયશ્ચિત કરે છે. કાળી રાત છે મેઘલી. પ્રાયશ્ચિત કરતાં કરતાં કર્મ પર દૂર થાય છે. કાળો સાપ આવે છે અને ચંદનબાળાના હાથ ઉપર ચડવા જાય છે. એટલે હાથ ખસેડી લે છે અંધારામાં. ચંદનબાળા મૃગાવતીને પૂછ્યું શું થયું? મૃગાવતી કહે છે સાપ હતો, હાથ ઉપર ચડતો હતો. તો કે તને અંધારામાં દેખાણો, જ્ઞાન થયું છે? ગુરુ પસાય ને જ્ઞાન થયું છે, દેખાય છે તો ગુરુ કૃપા. પછી તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન. કે કેવળ જ્ઞાન? તો કે ગુરુ પસાય. એટલે કેવળ જ્ઞાન થાય છે. ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. મૃગાવતી સાધ્વી ત્યાં બેસી રહેલા. એ મુજબ 10 અપવાદ આશ્ચર્ય શ્વેતાંબર શાસ્ત્રોમાં કહ્યા છે. આ 10 અછેરા છે. કુપાઉદેવને ધર્મનો ઉદ્ધાર કરવો હતો પણ થયો નહીં. મૂળ મુશ્કેલી મતાંતરની હતી. ગચ્છ મતના ભેદ પડ્યા છે તે આ ઊંડાણપણે કાળને લઈને છે. 708મા પત્રમાં કુપાઉદેવે લંબાણપૂર્વક કહ્યું છે કે પોતાને કાળજામાં કેવા કોટ છે. નાનપણથી ન જ હતા કાળજામાં કંઈક ભેરા કોટ. જો 20મા પત્રમાં કહે છે, 20મે વર્ષે કહે છે 27મા પત્રમાં કે જુઓ તો ખરા આ સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. નિત્ય વિશોધ કરી નવતત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપર ઉતારું. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા મોક્ષે મોકલવા છે. અહીંયા કહે છે 708માં કે જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે અને કોઈપણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમ કે અમને જૈન ધર્મનું મૂળ સ્વરૂપ સમજાણું છે. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તી હતી. ત્યાર પછી જ્ઞાન દશા આવે, ક્રમે કરીને તે ઉપશમ જેવી થઈ. શરૂઆતમાં તો બહુ કોડ હતા, હૈયું ઉભરાતું હતું. પછી ખબર પડી જેમ જેમ ઉંમર વધી એમ કે આ કાળે મતાંતર એટલા બધા ઊંડા મૂળ ઘૂસી ગયા છે કે આ મૂળ માર્ગ ફેલાવવો એટલો સહેલો નથી. તેમની કેટલીક વિશેષતા ભાષાથી કંઈ મૂળ માર્ગ પર લક્ષ પણ આવેલો, અને આ બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા. એમાંથી ઘણા બધા કુપાલદેવના પછી તો સ્તુતિ પાઠકો થઈ ગયા. ઘણા સમજણવાળા અને ઉપદેશ પ્રત્યે આસ્થાવાળા પણ હતા. એવા 100 માણસો નીકળ્યા. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામે વિશેષ છે.
અને ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળ માર્ગ પામે એવું છે. પણ પછી કહે છે એવું થયું કે આ કાર્ય કોક કરે તો સારું, કેમ કે પોતાને બાહ્યથી ગૃહસ્થપણાનો ઉદય હતો. અને જૈનમાં એમ છે કે સર્વસંગ પરિત્યાગ ન કરે ત્યાં સુધી પાટ ઉપર બેસીને ઉપદેશ આપવો નહીં. પણ પછી દ્રષ્ટિ કરતાં તેવો પુરુષ કોઈ ધ્યાનમાં આવતો નથી, એટલે કંઈ લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે, એટલે પોતા ઉપર જ કે બીજો એવો કોઈ છે નહીં. કાળનો ક્ષોપશ્મી પુરુષ, તીર્થંકરના હૃદયની વાત કરવાવાળો પુરુષ. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે, સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છીએ. કહે છે પંચમ કાળમાં ધર્મ પ્રવર્તનમાં જે ચમત્કારો જોઈએ એ છે અને ભેગા થતા જાય છે. આ તો એમણે 20મે વર્ષે કહ્યું ચતુર્ભુજ બેચરને. આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે, નહીં તો મૂળ માર્ગ સનુથવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે એવું દેખાતું નથી. કેમ? ઘણું કરીને મૂળ માર્ગ બીજાના લક્ષમાં જ નથી. અને હેતુ દ્રષ્ટા તે ઉપદેશોમાં પરમશ્રુતાદિ ગુણો જોઈએ, એ ગુણો અત્ર છે એમ દ્રઢ ભાસે છે. એટલે અમારી આગળ છે આશુ પ્રજ્ઞ હાજર જેવો પૂછો એનો જવાબ છે, પરમશ્રુત છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે કે બાહ્યથી આ ઉદય છે, કરવું શું? પછી કહે છે તીર્થંકરની વાણી ખરી થવાને અમારે આવો ઉદય વર્તે છે. અને પરમાર્થની વર્ષા ઋતુ ક્યાં આવે અહીંયા આ કાળમાં? તો તીર્થંકર ખોટા પડે. આ ઊંડા વર્ષ કાળ કેમ કહેવાય? એટલે કુપાવદને ઉદ્ધાર તો કરવો હતો નાની ઉંમરે, પણ જે કોડ ભરેલા કાળજામાં એ પછી સમાવી દીધા કે જોઈએ એવો ઉદ્ધાર થશે નહીં. પડતો કાળ છે તેથી શાસનનો ફરી વચ્ચે વચ્ચે ઉદ્દેશ થાય, પણ પાછો મંદ પડી જાય. મૂળ ભગવાનની વાત કરનારા પુરુષો પાકે, પરંતુ તેમને યથાર્થ માનનારા અને અનુસરનારા બીજા ન થાય. કુપાવદેવે જેને સર્ટિફાઈ કર્યા એવા 4 જણા થયા ખાલી. ઉત્તરધન સૂત્રના 23મા અધ્યયનમાં કેશવ સ્વામી અને ગૌતમ સ્વામીનો સંવાદ છે. તેમાં વાક્ય આવે છે કે વંક જડાય પશ્ચિમા. વંક એટલે વાંકા. ભગવાનનું કહેલું માન્ય થાય એવી સરળતા ન મળે, બારીઓ ઉગાડી રાખે ક્યાંક ને ક્યાંક. દાખલો છે શાસ્ત્રમાં. એટલે સાધુ પણ ભગવાન મહાવીરે કહ્યું છે કે વિતરાગના એવા સાધુ એવા થશે. સરળ અને જડ હતા પ્રથમ તીર્થંકર વખતે, અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના વાંકા અને જડ એવા. સરળ નહીં, ઊંધા અર્થ કાઢે, કાનેતર કાઢે. સાધુ ગોચરીએ ગયા હશે અને મોડે આવ્યા, એટલે પૂછે છે ગુરુજી કેમ મોડું થયું? તો કે નટ નાચતા હતા, અમે જોવા રહી ગયેલા. તો કે સર્વસંગ પરિત્યાગ કર્યા પછી આવા નટના નાચગાન જોવાય? ભૂલ થઈ ગઈ, પ્રાયશ્ચિત આપો. પ્રાયશ્ચિત લે છે. બીજી વાર હવે ધ્યાન રાખવાનું, ફરી વાર એ ગુનો ન થાય. ઘણો વખત વયો ગયો, વિહાર કરતાં કરતાં બીજા ક્ષેત્રે જાય છે, ફરીવાર મોડા આવે છે. એકવાર ગુરુજી પૂછે છે કેમ મોડું થયું? તો કે નટડીઓ નાચતી તે જોતા હતા. કે મેં તમને કહ્યું નહોતું થોડા વખત પૂર્વે કે આપણે સર્વસંગ પરિત્યાગ કરેલા સાધુને પછી આવા નાચગાન જોવાય નહીં? તો કે નટ જોવાની ના પાડેલી, નટડી જોવાની ક્યાં ના પાડેલી? હવે નટ ન જોવાય તો નટડી તો જોવાય જ ક્યાંથી પુરુષને? એટલે આવી રીતે આ વંક જડાય પછીમાં વાંકાને જડ એવા ઓળ કરે. હવે બીજો દાખલો છે શાસ્ત્રમાં. પિતા પુત્રને કહે છે કે આ ઘોડાને નદીએ લઈ જા, નવડાવ દોડાવ અને પાણી પાઈને લઈ આવ પાછો. તો હું જાશ નહીં કે આજ્ઞા માને જ નહીં, સ્વચ્છંદી. કયા આગળ પુત્રો હોય જ નહીં, બધા કપાત્ર અપાત્ર. સમજાવો કેમ નથી માનતો? કે ઠીક છે પાણી નહીં પીવડાવતો, ખાલી આ નવડાવીને આવતો રહે. મનમાં શું વિચારે છે એના બાપા? કે આ નદી કાંઠે જશે ઘોડો, એને નવડાવશે એટલે પાણી તો વહેતું છે, એટલે ઘોડો પાણી એ પી લેશે. છોકરો માની ગયો, નદી કાંઠે જાય છે. શું કરે છે? કૂવાને નદી કાંઠે નવડાવે છે, એને મોઢું બાંધીને નવડાવે છે, વ્યવસ્થિત નવડાવીને લાવે છે. પછી એટલે બાપા રાજી થયા કે કેમ નવડાવ્યો ધોળેવો? પછી કંઈ પાણીએ પીધું ને? તો કે કેમ તમે તો માથે પડો છો? આપણે શું બોલી કરેલી? એને નવડાવવાનું. હું નવડાવીને લાવ્યો છું, એણે પાણી પીધું નથી તો કેમ? મેં એનું મોઢું બાંધી દીધેલું.
એટલે વંક જડાય પછીમાં, એટલે ક્યાંક આવા પોરા કાઢે વસ્તુમાંથી અને મૂળ વસ્તુથી હારથી ફંટાઈ જાય જીવ અને તત્વપામમાંથી જીવ ચૂકી જાય. વંક જડાય પછીમાં વંક અને વાંકા ભગવાનનું કહેલું માન્ય થાય એવી સરળતા ન મળે. વ્રતમાં બારીઓ ઉગાડી રાખે, દૂધમાંથી પોરા કાઢે. વાંકા એટલે સરળ સ્વભાવ નહીં અને જડ એટલે બુદ્ધિ નહીં. ભગવાને કહ્યું તે માને જ નહીં. અવળું માને તે વાંકા અને કંઈ વિચાર ન કરે તે જડ. ધર્મમાં જેટલું મહાત્મ્ય જોઈએ તે હોય નહીં, પૂરું સમજે પણ નહીં અને ભગવાનના કયા પ્રમાણે સરળતાથી ચાલે પણ નહીં. મન માનતા અર્થ કરે પછી પ્રમાદ શિથિલતાને લીધે. વિષય કેશાનું જોર ઘણું, તેથી ભગવાનનું કહેલું હોય તેનો અવળો અર્થ કરે. એટલે 23મા તીર્થંકર સુધી ફક્ત 4 જ વ્રત હતા અને સાધુઓ પણ રંગીન કપડાં પહેરતા. પણ પછી અપરિગ્રહ, એટલે જે પરિગ્રહ છોડ્યો છે તો સ્ત્રી પણ એક પરિગ્રહ જ છે, એ છોડવાનો જ હોય. પણ આ કાળના જીવો આ વાંકા અને જડ હશે આમાંથી બારી કાઢશે કે તમે પરિગ્રહ છોડવાની વાત કરી છે, સ્ત્રી છોડવાની ક્યાં વાત કરી છે. એટલે ચોથું વ્રત બ્રહ્મચર્ય અલગ પાડ્યું કે સ્ત્રીનો ત્યાગ એમ. એટલે 4માંથી 5 વ્રત. 23મા અધ્યયનમાં ઉત્તરાધ્યયનમાં લાંબો સંવાદ છે ગૌતમ, ગણધર અને કેશી સ્વામીનો. કેશી સ્વામી 4 વ્રતવાળા, ગૌતમ ગણધર 5 વ્રતવાળા. ગૌતમ ગણધર તો નાના કેશી સ્વામી કરતા, દીક્ષા પર્યાય નાના ને ઉંમરમાં નાના, પણ માને છે કે વાત સાચી છે. એટલે જે સરળ હોય, જે અધ્યાત્મનો પીપાસુ હોય એ સાચી વાત સ્વીકારી લે. આ કાળના જીવો સ્વીકારે નહીં. એટલે વંક જડાય પછીમાં એમ ભગવાનના કહેવા પ્રમાણે સરળતાથી ચાલે પણ નહીં, બુદ્ધિમાં ઉતરે તો પણ આચરણમાં ન લાવે. વિષય કેશાનું જોર ઘણું, તેથી ભગવાનનું કહેલું હોય તેનો અવળો અર્થ કરે. કે મૂળા ખાવાની ના છે, કંદ પાંદડા ખાવાની ક્યાં ના છે. એટલે મૂળાના પાનનું શાક ખાય પછી સ્વાદ રહી ગયો છે તો પાંદડા તો જમીન ઉપર ઉગે જ ને, એમ કરે. ભગવાન સુખનો માર્ગ કહે તે મનાય નહીં. સાધુ થાય છતાં સંસાર ભાવ છૂટે નહીં. જે દેખાય છે એ અત્યારે કહાં ભયો ઘર છાંડ કે તજ્યોનો માયા સંગ, સાપ ત્યજી જીમ કાચલી, વિષ ત્યજ્યો નહીં અંગ. ક્રોધ, માન, માયા, લોભ, વિષય કહે છે સાથે લેતો જાય, વેશ બદલાવે. સાધુ થાય છતાં સંસાર ભાવ છૂટે નહીં, વાસનાને ઝંખના રાખે. એવા પરિણામથી દુઃખ થશે એમ સૂજે નહીં. અને પછી લોક સ્વરૂપમાં પૃથ્વીનો આકાર, દેહોની અવગાના આદિ શંકાથી મૂળ માપમાં શંકા કરે. પૃથ્વી ગોળ છે કે સપાટ, એમાં વર્ષોના વર્ષો કાઢી નાખે નિર્ણય લેવામાં. ગોળ કે સપાટ જે નિર્ણય આવે એને કલ્યાણનું કારણ તો છે જ નહીં. વાંકા અને જડ સરળ હોય તો કર વિચાર તો પામ, એમ તત્વનો વિચાર કરવા માંડે એ કરે નહીં. ભગવાને શું કહ્યું છે તેનો વિચાર કરવો. આપણે કેટલું ઉત્તમ શીલ સદાચાર પાળીએ છીએ, શાસનની ઉન્નતિ થાય તેવું શું કરીએ છીએ, એવું એનો વિચાર કોઈક જ કરે છે. ભગવાને કહેલી વાત ભૂલી ગયા છે, વિચાર આવતો જ નથી. શ્રાવક કુળમાં જન્મ્યા તેથી શ્રાવક નથી. શ્રાવકના જ્ઞાન આચાર જોઈએ. બીજા કરતાં શ્રાવક કેમ જુદો પડે. ગોપાલભાઈ દાખલો આપ્યો છે ને કે શ્રાવક હાઈકોર્ટના જજ જેટલો સત્યવાદી અને પ્રમાણિક હોય એના કરતાં થોડોક વધારે મોતીલાલ ગિરધરચાંદ કાપડિયા, ગોપાલદેવ ત્રિભુવન ભાણજીને ત્યાં શાંતાક્રુઝ ઉતરતા અને એની સાથે પછી આ મોતીલાલ ગિરધરલાલ કાપડિયા હતા. તો હાઈકોર્ટનો બુરજ જોઈને ગોપાલદેવ વાત કરે છે કે એક શ્રાવકની નીતિમત્તા કેવી હોવી જોઈએ, તો કે હાઈકોર્ટમાં જે જજ બેસે એના કરતાં થોડીક વધારે. શ્રાવક હાઈકોર્ટના જજ જેટલો સત્યવાદી અને પ્રમાણિક હોય. અગાઉ એવા શ્રાવકો હતા તે નિન્નવોને પણ પાસરા કરતા, એવા વિચક્ષણ જોઈએ. નિન્નવો અગર નવો પંથ સ્થાપે. ભગવાન મહાવીર, તેની દીકરી પ્રિયદર્શિની એ પંથમાં હતા. એ જમાલી, એના જમાઈ, એ બધા બળી ગયેલા ગૌશાળામાં. કે એમ કે આખું બળે ને ત્યારે જ બળી ગયેલું કહેવાય. કામ આખું પૂરું થાય ત્યારે જ કાર્યસિદ્ધિ કહેવાય. કડે માળે કડે એમ નહીં, શરૂ થયું એટલે નહીં. એને બોધ આપવા માટે એક શ્રાવકે શું કર્યું, ત્યાં એની પછેડીને સળગાવી દીધી તિખારાથી. એટલે સાધ્વી કહે છે એ હું બળી ગઈ, આખી સાડી બળી ગઈ. સાડી ક્યાં બળી ગઈ છે આખી, ખમો હજી તો આખી ક્યાં બળી છે, તો તિખારો જડ્યો જ ખાલી. એ રીતે આવી ચાતુરાઈથી, આવા દાખલા દલીલથી
પછી સમજી જાય કે ના આ વાત બરાબર તમારી, ભગવાન મહાવીરની વાત સાચી છે કે કાર્ય સિદ્ધિ શરૂ કરી એટલે થશે. જે રસ્તે સાચે રસ્તે પ્રયાણ કર્યું, કાર્ય પૂરું ભલે પછી થાય, શરૂઆત તો કર્યું, કડે માળે કાઢે એમ. એટલે નિનવો બધા નવ રસ્સીને દોરીને સ્પ્રિંગની જેમ વાળે અને પછી છોડે, એ હલ્લે એટલે કે જો આ જીવ છે, જડ અને ચેતન સરખા છે એમ. એટલે આવા બધા દાખલા કપે. એટલે નિનવોને પાછરા કરતા એવા શ્રાવકો વિચક્ષણ હતા. સાધુ સાધ્વીઓ આચાર ભ્રષ્ટ થાય તેવા શ્રાવકો હતા કે સાધુ સાધ્વીઓની શાન ઠેકાણે લાવે. વ્યસનો સેવતા હોય કે ચા આપો, તો કે સાધુ સાધ્વીને વ્યસનો સેવાની મનાઈ છે, ચા નહીં મળે તમને. સાધુ સાધ્વીઓનું પિયર છે શ્રાવક તો, પણ ત્યાં શ્રાવકો આચાર ભ્રષ્ટ હોય તો એ સાધુ સાધ્વીનું શું કે, એવું થઈ ગયું છે. શંકાનું સમાધાન ગમે ત્યાંથી પણ કરી લે, આત્મજ્ઞાનમાં શંકિત ન રહે તે યથાર્થ શોધન કરે કે આનો સાચો સૂચકો શું છે. તત્વ સંબંધી શંકાઓ થાય તેના પાછા ઉત્તર શોધી કાઢે. દ્રઢતા થવા શોધની જરૂર છે. દ્રવ્યાધિક દયા જન્મે છે એમ કહ્યું છે તે અલંકારિક ભાષામાં કહ્યું છે, એટલે થોડું ઘણી દયા એમ બાહ્ય દેખાવા પૂરતી. અર્ધદગ્ધ થોડું કે નહીં જેવું જાણનારા અને જાણીને અહંપત કરનારા, થોડુંક વધારે જાણે ને અભિમાન કરે. તત્વના કાંટામાં ટોળનારા એટલે તત્વદ્રષ્ટિએ તુલના કરનારા કે મહાત્મ્ય લાગે એવું કંઈ દેખાતું જ નથી કે આ વિતરાગનો ધર્મ કેટલો કિંમતી છે, આપણે શું મળ્યું છે. અચિંત્ય તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. પરમ અવધિ જ્ઞાન આખા લોકનું જાણે અને અલોકનું પણ જાણે. આ કાળમાં આ પરંપરા અમનેથી જે વિચ્છેદ ગયું છે. ગોપાલદેવ શું લખ્યું છે? લખવામાં કાનો માત્રા મીંડી પદની ભૂલ નથી કરી કે પરંપરા અમનેથી, એટલે ગુરુ શિષ્ય, શિષ્ય એના શિષ્યને આપે એ રીતે પરંપરા અમનેથી આ 10 બોલ વિચ્છેદ છે. પણ 411માં લખ્યું છે કે પરંપરા અમનેથી ભલે વિચ્છેદ ગયા, પણ આ એકાંત નથી. વ્યક્તિગત ધોરણે પૂર્વભાવના સંસ્કાર લઈને જીવને થઈ શકે, સ્વયંભૂત કેવળી પણ થઈ શકે, ગુરુ વગર કેવળ જ્ઞાન પણ પામી શકે. સ્વયંભૂત કેવળી કહે છે જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે, પાના નંબર 354, 411મો પત્ર, છેલ્લો પેરેગ્રાફ. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે. જે જીનના કહેલા ગણાય છે, મૂળ એ જીનેશ્વર ભગવાનના નથી, પાછળથી સુધારો કુધારો વધારો ઘટાડો થયો હોય. એ બ્રહ્મચારીજી કહે છે કે આ કાળે કેવળ જ્ઞાન નથી એવું મૂળ શાસ્ત્રોમાં નથી લખાણું, પાછળથી અર્વાચીન યુગના આચાર્યોએ એમાં એ ભેળવી દીધું છે. ગોપાલદેવ તો માને જ છે કે આ કાળમાં મોક્ષ છે, આ કાળમાં કેવળ જ્ઞાન છે. જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાનથી 10 બોલ છે. તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથમ મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. એટલે બધા કર્મોથી છૂટીને જીવ સીધી સિલાઈ ન જાય એ બતાવવા માટે 10 બોલ વિચ્છેદ ગણાય છે. તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા તેમાંનો એક બોલ પ્રાપ્ત હોય તો તે ચરમ શરીર જીવ કેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદરૂપ ગણી છે. તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે. પહેલાં એમ લખે છે કે એમ અમને ભાસે છે કે એકાંત નથી, પછી કહે છે એમ જ છે, એટલે એકાંત નથી. એટલે આ કાળે પણ જઈ શકે. બ્રહ્મચારી લખે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. એટલે આ કાળમાં મોક્ષ નથી, આ કાળમાં કેવળ જ્ઞાન નથી. આ વાત ગોપાલદેવ કહે છે સાંભળવી નહીં, ઉદ્દેશ્ય મેં લખ્યું છે 703માં પાના ઉપર, 717માં પાના ઉપર, 719-20માં પાના ઉપર. અજ્ઞાનીઓ આજ કેવળ જ્ઞાન નથી એવી વાત કરે છે. ગોપાલદેવે તો 213માં લખ્યું છે હે પરમાત્મા, હે નાથ, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં મોક્ષ છે. 379માં પણ લખ્યું છે કે મોક્ષ સહેલો છે, દાતા દુર્લભ છે. એટલે શ્વેતાંબરનું એવું કથન છે, દિગંબરનું પણ કથન નથી કે જીન કલ્પી વ્યવહાર વિચ્છેદ ને એવું બધું. ઘણા બધા ભાંગા છે એમાં, પણ એકાંતે પકડાઈ ગયું છે કે આ કાળે ન હોય એમ. અને સત્પુરુષ ન મળે ત્યાં સુધી આ એકાંતવાળી વાણી ગ્રહાઈ જાય એટલે જીવ મૂળ માર્ગથી ફંટાઈ જાય.
એટલે મહાવીર શાસનની આવી દુર્દશા છે. એ દુર્દશામાંથી આપણને મહાવીર શાસન શું છે, મૂળમાં શું છે એ કહેવાવાળા બીજા મહાવીર મળ્યા. એટલે આપણે એ રીતે 5મો વારો નથી, 4થો વારો છે. પણ સમજીએ તો પંચમ આરે રે તું મેં મિલાવડે, રૂડો રાખ્યો રે રંગ, ચોથો આરો રે ફરી આવ્યો ગણું, વાચક યશ કહે ચંગ, રાજ રાજેશ્વર મુझने तुम्हें मिल्या. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.